નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની 25 લોકસભા સીટ માટે મંગળવારે મતાધિકારનો ઉપયોગ કરશે 4.97 કરોડ મતદારો। ભાટિયા ગામમાં ભાજપના ટેકામાં જાહેર સભાને સંબોધતા રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ। જામનગર બીએપીએસ મંદિર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહમાં ઉમટી પડતા હજારો ભાવિકો। ઐતિહાસિક બાઇક રેલી અને રોડ શોમાં પૂનમબેન માડમને મળતું પ્રચંડ જન સમર્થન। લોકસભાની ચૂંટણી સંદર્ભે જૂની પેઢીના આરકે સાહાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ નામની રેલીનું આયોજન કરતું વહીવટી તંત્ર। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે। આજે રવિવારે સાંજે 7 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌથી વધુ મતદારો નવસારી અને સૌથી ઓછા ભરૂચમાં નોંધાયેલા છે। આ ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે। 2024ની આ ચૂંટણીમાં કુલ 4,97,68,677 મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50,788 મતદાન મથકો પરથી મતદાન કરશે। ગુજરાતમાં 20 જનરલ, 2 એસસી, 4 એસટી સાથે કુલ 26 બેઠકો છે। બેઠકના વિસ્તારની વાત કરીએ તો સૌથી મોટો કચ્છ, જ્યારે સૌથી નાનો અમદાવાદ વેસ્ટ છે। રાજ્યમાં ભરૂચમાં સૌથી ઓછા 17,23,353, જ્યારે નવસારીમાં સૌથી વધુ 22,23,550 મતદારો નોંધાયેલા છે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર લોકસભા બેઠક પર તાજા આંકડા મુજબ 18,13,000 જેટલા મતદારો નોંધાયેલા છે। લોકસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચૂંટણી સભામાં રાજસ્થાનની બીજેપી સરકારના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। ભાટિયાના દીનદયાળ ચોકમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આ ચૂંટણી સભામાં કલાકાર કીર્તિદાન ગઢવીએ દુહા છંદની રમઝટ સાથે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું। આ સભામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને પ્રદેશ બીજેપીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ તકે રાજ્યમંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ કોંગ્રેસ પર તથા કોંગ્રેસના ગઠબંધનના સાથી પક્ષો પર આકરો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે દેશમાં ત્રીજી વખત નરેન્દ્ર મોદીની સરકાર બનશે। राज्यवर्धन सिंह राठौड़े आ तक मीडिया समक्ष आपेली विगतो अत्रे प्रस्तुत है। हर तरफ मोदी लहर है। पूरे देश के अंदर प्रधानमंत्री मोदी ने जो विश्वास कायम करा है, हर लोकसभा क्षेत्र प्रधानमंत्री मोदी जी को जिताना चाहते हैं, क्योंकि ये जो विश्वास है कि आर्थिक ताकत देश की जो बढ़ रही है, वो आर्थिक ताकत आज गांव-गांव तक बढ़ रही है। अगर आपका परिवार आगे बढ़ सकता है तो केवल प्रधानमंत्री मोदी जी की गारंटी से आगे बढ़ सकता है। बाकी सब बांटने वाले हैं, बाकी सब देश को तोड़ने वाले हैं, बाकी सब खुद का अपने परिवारों का आगे बढ़ाने के लिए काम कर रहे हैं। केवल मोदी जी है जो अपने बड़े परिवार देश को आगे बढ़ा रहे हैं। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભાગવત સપ્તાહ, બીજેપી બાઇક રેલી, આરકે સાની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है,
लाइफ की डिश में इसको रख के देखो, डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે. કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડૉક્ટર જયદેવ ધામેલિયા, ડૉક્ટર દીપ્તિ વ્યાસ, ડૉક્ટર નીતા સાતા, ડૉક્ટર દીપલ ભલોડિયા, ડૉક્ટર આનંદ બગદે, ડૉક્ટર નિર્જરીની મહેતા અને ડૉક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડૉક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની ઓસવાડ કોલોનીમાં શ્રીજી હોલ નજીક કોર્પોરેશનના મેદાનમાં બીએપીએ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનયજ્ઞનું આયોજન તુલસીભાઈ કેશવજીભાઈ લિંબાસિયા પરિવારના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું છે. આ પરિવાર દ્વારા કાંતાબેન તુલસીભાઈ લિંબાસિયાના સ્મરણાર્થે આ જ્ઞાનયજ્ઞ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસસ અને ડૉક્ટર પૂજ્ય પ્રભુચરણ દાસ સ્વામી બિરાજ્યા છે અને તેઓ રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગઈકાલે રાત્રે ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે શહેર બીજેપીના મહામંત્રી મેરામણભાઈ ભાટુ અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા આરતીમાં ભાગ લીધો હતો અને કથાનું રસપાન કરાવી રહેલા વક્તા ડૉક્ટર પૂજ્ય પ્રભુચરણ દાસ સ્વામી, કોઠારી ધર્મનિધિ સ્વામી અને અક્ષર તિલક સ્વામીને દંડવત પ્રણામ કરી જયેશભાઈ રૂપારેલિયાએ આશીર્વાદ મેળવ્યા હતા.
આ કથાનું રસપાન કરવા મેહુલનગર, સત્યમ કોલોની અને ઓસવાડ કોલોની વિસ્તાર સહિત હજારો શહેરીજનો આ કથાનું રસપાન કરી રહ્યા છે. ગઈકાલે આ ભાગવત કથામાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આનંદ ઉત્સવમાં હજારો લોકોએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ તકે બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણની ભવ્ય અને દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આ ભાગવત કથાનો સમય રાત્રિના 8 થી 11 સુધીનો રાખવામાં આવેલ છે અને આ કથાનો આવતીકાલે સોમવારે છેલ્લો દિવસ છે. આ કથાની પાવરફુલ વ્યવસ્થાથી કથાનું રસપાન કરવા આવતા તમામ ધર્મપ્રેમી જનતા પ્રભાવિત થતી હોવાનું જોવા મળતું હતું. BAPS જામનગર મંદિરના કોઠારી ધર્મનિધિ સ્વામી અને અક્ષર તિલક સ્વામીના માર્ગદર્શન હેઠળ સેંકડો હરિભક્તો આ ભાગવત કથાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. જામનગર લોકસભાની બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમના સમર્થનમાં ગઈકાલે 78 વિધાનસભા વિસ્તારમાં ઐતિહાસિક બાઇક રેલી સાથેનો રોડ શો યોજાયો હતો, જેમાં સમગ્ર રેલીના રૂટ દરમિયાન સાંસદ પૂનમબેન માડમને ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ કરી કુમકુમ તિલક તેમજ ફૂલહાર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ગઈકાલે શનિવારે આ ભવ્ય રોડ શો સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો, જે મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલ્યો હતો. પરંતુ ચૂંટણી આચાર સંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન જાળવવામાં પૂનમબેન માડમ અવ્વલ ઐતિહાસિક કહી શકાય તેવા મેગા રોડ શો દરમિયાન માઇક પર જાહેરાત કરીને 10ના ટકોરે લાઉડ સ્પીકર બંધ કરાવી અનુશાસન જાળવ્યું હતું, જેની પણ જામનગરની જનતાએ પ્રશંસા કરી હતી. જામનગર માટે ઐતિહાસિક કહી શકાય એવા ભવ્ય રોડ શોમાં ઉમેદવાર પૂનમબેન માડમને ભવ્ય આવકાર સાથે પ્રચંડ જન સમર્થન મળ્યું હતું. જામનગર 78 વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયથી બાઇક રેલી સાથેના ભવ્ય રોડ શોનો પ્રારંભ થયો હતો, જે 80 ફૂટ રિંગ રોડ, દિગ્જામ ઓવરબ્રિજ, મહાકાળી સર્કલ, બાલાજી પાર્ક, તિરુપતિ મહાદેવ મંદિર, બેડી રિંગ રોડ, હનુમાન ટેકરી, ત્યારબાદ વોર્ડ નંબર 5માં નીલકમલ ચોકડી, જય ભગવાન સોસાયટી, સત્યસાઈ રોડ, વાલકેશ્વરી નગરી, મહાવીર સોસાયટી, જોગર્સ પાર્ક, વોર્ડ નંબર 3ના DKV રોડ, હિંમતનગર, વિકાસગૃહ રોડ, ભૂતિયા બંગલા થઈ બોર્ડના 2ના બળિયા હનુમાન મંદિર, ગાંધીનગર, અન્નપૂર્ણા ચોક, આશાપુરા માતાજી મંદિર, રામેશ્વર ચોક થઈ વોર્ડ નંબર 4ના પટેલવાડી, માતૃઆશી સોસાયટી, ગાયત્રી ચોક, ભીમવાસના ઢાળીએ થઈને વોર્ડ નંબર 10ના સ્મશાન ચોકડી, વોર્ડ નંબર 11ના રંગમતી, રવિ પાર્ક અને ગુલાબનગર વિસ્તારમાં રાત્રિના 2 વાગ્યે પરિપૂર્ણ થઈ હતી. સમગ્ર બાઇક રેલીના રૂટમાં સાંસદ પૂનમબેન માડમ માટેનો વિશેષ રથ તૈયાર કરાયો હતો, જે રથમાં 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા ઉપરાંત જે તે વિસ્તારમાંથી બાઇક રેલી પસાર થાય તે વિસ્તારના કોર્પોરેટરોને સાથે જોડવામાં આવ્યા હતા અને ક્રમશઃ કોર્પોરેટરની અદલાબદલી કરવામાં આવી હતી. જે ભવ્ય રોડ શો દરમિયાન ઠેર ઠેર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમનું પુષ્પવૃષ્ટિ કરીને તેમજ કુમકુમ તિલક કરીને અને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરાયું હતું અને પ્રત્યેક સ્થળે પૂનમબેન માડમને પ્રચંડ આવકાર મળ્યો હતો. જે ભવ્ય રોડ શો નિહાળીને જામનગરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો વિજય નિશ્ચિત હોય તેવું વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું. બાઇક રેલીમાં જામનગર શહેર ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ 900થી વધુની સંખ્યામાં જુદા જુદા વોર્ડના કાર્યકરોએ બાઇકમાં પોતાના હાથમાં ભાજપના ઝંડા, કેસરી ખેસ, માથે કેસરી ટોપી પહેરીને તેમજ કમળના કટઆઉટ સાથે રાખીને ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં ડીજેના તાલે અબકી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકારના પ્રચંડ નારાઓ ગજવ્યા હતા. ભારત માતા કી જયના ઘોષ સાથે સમગ્ર રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. જામનગરના ઉત્તર 78 વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી વિશાળ બાઇક રેલીમાં જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમની સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, 78 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બામભણિયા અને મેરામણભાઈ ભાટુ, 78 વિધાનસભા વિસ્તારના પ્રભારી સુરેશભાઈ વસરા, 78 વિધાનસભા વિસ્તારના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓની સાથે જામનગરના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશ દાસાણી, હિતેન ભટ્ટ, અશોક નંદા, નિલેશ ઉદાણી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયરો ડોક્ટર અવિનાશભાઈ ભટ્ટ, સનતભાઈ મહેતા, દિનેશભાઈ પટેલ, હસમુખભાઈ જેઠવા, બીનાબેન કોઠારી તથા શેર સંગઠનના પૂર્વ મહામંત્રીઓ, પૂર્વ ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમૂર,
ઉપરાંત જામનગર મહાનગરપાલિકા 78 વિધાનસભા વિસ્તાર હેઠળના તમામ કોર્પોરેટરો, 78 વિધાનસભા વિસ્તાર તમામ વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ, બૂથ પ્રમુખ સહિતના હોદ્દેદારો, શહેર ભાજપના વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતના અન્ય હોદ્દેદારો તેમજ શહેરની વિવિધ જ્ઞાતિ સંગઠનના અગ્રણીઓ, 78 વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા 78 વિધાનસભા વિસ્તારના કાર્યાલય મંત્રી કેતનભાઈ જોશી તેમજ સંજયભાઈ મકવાણાએ કરી હતી. આ ઐતિહાસિક બાઇક રેલી અંગે શહેર બીજેપી પ્રમુખ વિમલ કગથરાએ મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. લોકસભાની ચૂંટણી 2024 ને મતદાનને હવે દિવસો નહીં પરંતુ જ્યારે કલાકોમાં ગણતરી થઈ રહી હોય ત્યારે આજે 78 વિધાનસભાની બાઇક રેલી માનનીય ઉમેદવાર અને સાંસદ પૂનમબેનની આગેવાની હેઠળ માન્ય ધારાસભ્ય રીવાબા, માન્ય મેયર વિનોદભાઈ અને સૌ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા લોકો, મોરચાના પદાધિકારીઓ સહિત વોર્ડના તમામ કાર્યકર્તાઓ સાથે આજે 1000થી પણ વધારે બાઇક સાથેની આ રેલી 78 વિધાનસભાના મુખ્ય માર્ગ ઉપર શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી અને ઠેર ઠેર ઉમેદવાર અને આપણા સાંસદ પૂનમબેનનું ઉત્સાહથી લોકોએ સ્વાગત કર્યું હતું અને આગામી 7 તારીખે જ્યારે મતદાનનો દિવસ હોય ત્યારે ખૂબ ભારે સંખ્યામાં લોકો મતદાન કરી અને પૂનમબેનને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી વિજેતા બનાવશે એની મને શ્રદ્ધા છે અને હું આ રેલીના આયોજન બદલ 78 વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું. ગુજરાતની 26 લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું હોય ત્યારે હું હાલારના અને ગુજરાતના તમામ ગુજરાતીવાસીઓને હાર્દિક અપીલ કરું છું કે નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રા છે એમાં પણ આપણે ભૂતકાળમાં ક્યારેય ન થયું એટલું જંગી મતદાન કરી અને નરેન્દ્રભાઈને અને 26 ઉમેદવારોને વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈની આ વિકાસ યાત્રામાં આપણો પણ સહયોગ આપીએ. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીની કલાકો જ બાકી છે. લોકોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમુક લોકોએ મતદાનના દિવસે ધંધા રોજગાર બંધ રાખવાનો પણ નિર્ધાર કર્યો છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવતી હોય છે. 1947માં ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ 1951-52માં પ્રથમ લોકસભા ચૂંટણી યોજવામાં આવી હતી. ભારત દેશની આ 18મી લોકસભાની ચૂંટણી છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જૂની પેઢીના પૂર્વ નવાનગર બેંકના ચેરમેન આર.કે. શાહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે આર.કે. શાહની ઉંમર 83 વર્ષની છે. તેઓને 2 દીકરા અને 1 દીકરી છે. તેઓએ ઓલ્ડ એસએસસી બોર્ડ પાસ કર્યું છે. તેઓનો જન્મ જામનગરની નજીક ચાપા બેરાજા ગામે થયો હતો. આર.કે. શાહનું પૂરું નામ રમણીકભાઈ કેશવજી શાહ છે. તેઓ 1964માં જામનગર ખાતે એક ગાડામાં માલ સામાન લઈને તેમના માતૃશ્રી સાથે રહેવા આવી ગયા હતા. રમણીકભાઈ શાહના પિતાશ્રીનું તેમના જન્મ પહેલા મૃત્યુ થયું હતું. તેઓએ જામનગરમાં બ્રાસ પાટની ફેક્ટરી કરી હતી. તેમાં તેઓ ખૂબ જ સફળ થયા હતા અને તેઓ આર્થિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ બન્યા હતા. તેઓ 1975માં કોંગ્રેસમાં જોડાયા હતા, જેને કારણે આર.કે. શાહનો ગુજરાતના કોંગ્રેસી મુખ્યમંત્રીઓ સાથે નજીકનો નાતો રહ્યો હતો. આર.કે. શાહે 2000ની સાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, કારણ કે સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનતા તેઓને ગમ્યું ન હતું. ત્યારબાદ 2000ની સાલમાં આર.કે. શાહ ભાજપમાં જોડાયા હતા અને ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણીએ આર.કે. શાહને ભાજપની ખેસ પહેરાવી આવકાર્યા હતા. આમ છેલ્લા 24 વર્ષથી આર.કે. શાહ ભાજપ સાથે નજીકથી જોડાયેલા છે. આર.કે. શાહ નવાનગર બેંકના સ્થાપક છે. તેઓએ સતત 45 વર્ષ સુધી નવાનગર બેંકના ચેરમેન તરીકે સેવા આપી છે. તેમજ તેઓ હરિયા કોલેજ અને હરિયા સ્કૂલમાં પણ તેઓના નેજા હેઠળ બની છે. હાલમાં હરિયા કોલેજમાં કુલ 8 કોલેજો કાર્યરત છે, જેમાં 5000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝની મુલાકાત દરમિયાન આર.કે. શાહે છેલ્લા 60 વર્ષના જાહેર જીવનના ઇતિહાસને વાગોળ્યો હતો. આર.કે. શાહ નીડરની સાથે સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. ખોટી વાતને તેઓ ક્યારેય સ્વીકારતા નથી. આર.કે. શાહે જીટીપીએલ જામનગર ન્યૂઝની મુલાકાત દરમિયાન વર્તમાન સમય દરમિયાન ચાલી રહેલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો આર.કે. શાહ સાહેબને મળવા આવ્યા છે, ખાસ કરીને રમણીકભાઈ કેશવજીભાઈ શાહ, કે જે એમનું જામનગર લેવલે બહુ મોટું નામ છે. ખાસ કરીને નવાનગર બેંકની વાત કરીએ તો એ પોતે સ્થાપક છે અને 45 વર્ષ સુધી કન્ટિન્યુ ચેરમેન તરીકેની સેવા આપી છે. અને જાહેર જીવનની વાત કરીએ તો 1975થી લઈ ને 2000 સુધી એમણે કોંગ્રેસની અંદર વર્કઆઉટ કર્યું છે. અને કોંગ્રેસમાં આવ્યા પછી 2000ની સાલમાં થોડીક વાત એ બની કે સોનિયા ગાંધીજીને જ્યારે રાષ્ટ્રીય પ્રમુખ જાહેર કરવામાં આવ્યા ત્યારે એમનો વિરોધ હતો.
એમને આ વાત મગજમાં નહોતી બેઠી, એટલા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને વિજય રૂપાણી સાહેબે એમને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર આપ્યો અને ખેસ પહેરાવ્યો હતો. તો આપણી સાથે આર.કે. શાહ સાહેબ જોડાયેલા છે, કારણ કે એમણે આ લોકસભાની ચૂંટણી જે ચાલી રહી છે તો એમણે ભૂતકાળ બહુ જોયો છે, કઈ રીતે મતદાન થતું, કઈ રીતે પ્રચાર પ્રસાર થતું, કારણ કે એમણે 10 ચૂંટણી જોઈ છે કન્ટિન્યુ. તો આપણે એમને પૂછ્યું કે સાહેબ, જે પ્રમાણે અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને એનું જે પ્રચાર પ્રસાર ચાલે છે, પહેલાં કરતાં અત્યારનામાં શું ફેરફાર લાગે છે દાદા? પહેલાં જનસંઘ હતો જ્યારે એક જ સીટ લોકસભાની હતી, એ આજે 400 સીટની ગણતરી રાખીને બેઠા છે. કોંગ્રેસ પાસે 400 હતી, એ હવે 40 આવે તો એ વધારે સારું કહેવાય. ખાસ કરીને એ સમયની અંદર પ્રચાર પ્રસારની વાત કરીએ, લોકો ઉમેદવારની વાત કરીએ, એમાં શું ડિફરન્સ શું લાગે છે? કારણ કે ટેકનોલોજી આવી ગઈ છે. ઉમેદવાર તો અત્યારે ભાજપના બીજેપીના બધા જોરદાર છે. અટલ બિહારી વાજપેયીથી કરી અને નરેન્દ્ર મોદી સહિતના બધા હોશિયાર છે. બીજું, ભાજપના જે કાર્યકરો છે એ એટલા બધા ઉત્સાહી છે અને પોતાને ખર્ચે એ સેવા આપી રહ્યા છે. ખાસ કરીને ધારો કે અત્યારે કોંગ્રેસની વાત કરીએ તો એક યુવાન ઉમેદવાર એવા જેપી મારવિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે અને ભાજપે પૂનમબેન માડમને ટિકિટ આપી, એને 3જી વખત રિપીટ કર્યા છે. શું કહેવું છે? મારવિયાને કોઈ ઓળખતું જ નથી. જ્યારે પૂનમબેન 3જી વખત રિપીટ થશે, દરેક વખતે ઇલેક્શનમાં વિજય થાય એટલે હું પહેલવેલી માળા હું પહેરાવું છું હરિયા કોલેજમાં. હેમંત એના ફાધર મારા જૂના મિત્ર હતા, એ મારાથી પાછળ ભણતા હતા અને હેમંતભાઈને પ્રેસિડેન્ટ મ્યુનિસિપાલિટી બનાવવાનો મેં અગત્યનો ફાળો ભોગવ્યો. પૂરી બહુમતી નહોતી ન મળવાને કારણે પણ બધા જે પ્રાદેશિક પક્ષો એને સાથે રાખીને કામ કરવું પડતું, ત્યારે એમાં વડાપ્રધાનની વાત આવતી હતી. અત્યારે તો વડાપ્રધાન નક્કી જ છે. જૂના જમાનામાં જવાહરલાલ નહેરુ વિશ્વ વિખ્યાત હતા, એવી જ રીતે નરેન્દ્ર મોદી આટલા વર્ષ પછી ભારતના વડાપ્રધાન વિશ્વમાં પ્રસિદ્ધ છે. ખાસ કરીને ધારો કે તમારી વાત કરીએ તો તમારે ત્યાં લગભગ ગુજરાતના મુખ્યમંત્રીઓ છબીલદાસ મહેતા હોય, ચિમનભાઈ પટેલ હોય સહિતના લોકો તમારે ત્યાં, માધવસિંહ સોલંકી હોય, આ બધા જીતેન્દ્ર દેસાઈથી આ બધી વાત બનતી હતી ને તમે એ બધા લોકો નજીકથી એનું વર્કઆઉટ કરતા પણ જોયા છે. અત્યારના જે વાત આવે છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમાં શું ડિફરન્સ શું લાગે છે? ભૂપેન્દ્ર પટેલ બહુ હોશિયાર અને સામાન્ય, એટલે એને જરાય અભિમાન નથી એવો માણસ છે. વિજય રૂપાણી પણ એવા એટલા જ અભિમાન વગરના હતા. સોનિયા ગાંધીને મળવું હોય તો કોંગ્રેસના રાજ્યમાંથી કોઈ ચીફ મિનિસ્ટર આવે તો 2 દિવસ સુધી મુલાકાત નથી મળતી. નરેન્દ્રભાઈને આપણા એકે મહેતા પણ દિલ્હી જઈને મળી આવે એવા સિમ્પલ માણસો છે બધા. ખાસ કરીને અત્યારના ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ આમ સામાન્ય રીતે જનરલ નોલેજ અને સામાજિક લેવલે પણ વધારે પડતા હોશિયાર હોવાને કારણે પણ એની જે વહીવટી છે કુશળતા વધારે જોવા મળે છે. વહીવટી કુશળતા એની ઘણી સારી છે. પૂનમબેન, ધારો કે આમ તો સામાન્ય રીતે આલાની દીકરી તરીકે એમણે વાત કરી છે અને તમારા માટે પણ દીકરી જ કહેવાય. શું લાગે છે એ દીકરીમાં એનું જે પ્રમાણે 2 વખત તો એને ટર્મ કરી છે, શું લાગે છે ભવિષ્ય લાગે છે? સુધીમાં જેટલા MP આવ્યા એના કરતાં બધાય કરતાં એ એક્ટિવ છે, બધાને સાંભળે છે, બધાનું કામ કરે છે અને મને આશા છે કે આ વખતે એને સેન્ટ્રલમાં મિનિસ્ટ્રી પદ મળશે. મેં એને આશીર્વાદ આપ્યા છે. એવા વાત આવી 2014માં બેન છે એ 1.5 લાખની આસપાસથી લીડથી જીતા હતા. 2019માં વાત કરીએ તો 2.5 લાખથી જીતા હતા અને હવે વાત આવી 2024ની. તમારો અનુભવ શું કહે છે? 5 લાખથી ઉપર લીડ મળશે એને. છેલ્લા સાહેબ તમને કહ્યું, તમારી ઉંમર 83 વર્ષની છે પણ તમે છેલ્લા 60 વર્ષથી જામનગરમાં સ્થાયી થયા છો અને ખાસ કરીને તમે જ્યારે આવ્યા અહીંયા જામનગર લેવલે ત્યારે એક કહેવાય ને એક ગાડું ભરીને, નાનકડું એવું ગાડું ભરીને તમારું માલ સામાન લઈને આવ્યા હતા. અત્યારે તમારી વ્યાખ્યા છે એ અલગ શ્રીમંતમાં થવા માંડી છે. શું લાગે, જમીન સાથે તમારે સારી લડાઈ નીકળી જામનગરની? જમીન સાથે સારી રહેવી. જમીન સાથે તમારી મહેનત પણ જે તે સમય હશે? હા, મહેનત તો ખૂબ હતી ને ભાઈ સાહેબ. 30 રૂપિયાથી નોકરી મુંબઈમાં શરૂઆત કરી હતી માસિક. એ પછી વર્ષો સુધી બોક્સાઇટની માઇન્સમાં નોકરી કરી અને પછી ભાગીદારીમાં ફેક્ટરી કરી. આજે 1964થી ફેક્ટરી બ્રાસપાટની લાઇનમાં છું. ખાસ કરીને 60 વર્ષથી તમે ધારો કે તમે જોયું છે, 60 વર્ષ પહેલાં તમે જામનગરમાં આવ્યા હશો અને અત્યારે 2024નું જામનગર કેવું લાગે છે? ત્યારે તો સાવ નાનકડો હતો. હું મારા બંગલા ક્લબ રોડ પર બેસું તો 10 સાયકલ, 1 મોટરસાઇકલ નીકળતી, 10 મોટરસાઇકલ, 1 ગાડી નીકળતી. એને બદલે હવે 100 મોટર જાય તો 1 સાયકલ નથી નીકળતી. એટલી બધું પરિવર્તન આવી ગયું છે. અત્યારે ધારો કે જામનગરમાં તમે ધારો કે મોટા મોટા શહેરોમાં આપણે જતા આવતા હોય, વિદેશમાં જતા આવતા હોય,
તો એમાં શું જામનગર શું ઘટે છે કે આવતી સરકારે જે કંઈ અત્યારે ભાજપની સરકાર આવે ભવિષ્યમાં ત્યારે એને આ બધું કરવું પડે? જામનગરમાં પહેલાં લેન્ડ સેલિંગના હિસાબે બહુ ફસાઈ ગયું હતું, પણ લેન્ડ સેલિંગ નીકળી ગયા પછી એનો પ્રચાર ચારે બાજુ એનો વેસ્ટમાં અને સાઉથમાં બહુ આગળ વધી ગયું છે. અને વસ્તી જે હું આવ્યો ત્યારે 60,000 કે 1 લાખની હતી આશરે, એ આજે 8-9 લાખની વસ્તી થઈ ગઈ. હું નાનો હતો ત્યારે જામ સાહેબના લગ્ન, શત્રુસન લગ્નમાં આખું જામનગર જમાડ્યું ત્યારે 60,000ની જ વસ્તી હતી. અને ખાસ કરીને ધારો કે રાજકોટની વાત કરીએ તો રાજકોટના ડિફરન્સમાં જામનગર થોડુંક પછાત હોય એવું નથી લાગતું? ઘણો પછાત છે રાજકોટની સામે, કારણ કે રાજકોટના બીજેપીના વજુભાઈ વાળા એ ઘણું રાજકોટને ડેવલપ કર્યું, અને બીજું પ્રદેશની વસ્તી બધી રાજકોટમાં જ વસે છે, એને કારણે રાજકોટનું વધારે ડેવલપ થયું. જૂના જમાનામાં તમને યાદ હોય તો એ સૌરાષ્ટ્રની રાજધાની હતી, એ નહીં ખબર હોય તમને. ઢેબરભાઈ એના ચીફ મિનિસ્ટર હતા, અને રેસકોર્સ ઉપર મિનિસ્ટરોના બધા બંગલા હતા. એ 1960માં મહાગુજરાત થયું, અને મહારાષ્ટ્રમાંથી ગુજરાત જુદું પડ્યું, અને કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત એક થઈ ગયું. જામનગર લેવલે શું કરવું જોઈએ કે જેથી કરીને રાજકોટની કમ્પેરિઝન થાય? ના, થોડાક મારી હિસાબે લીડરો નબળા થાય, એટલે જે સરકાર પાસેથી જેટલી વસ્તુ મેળવી હોય નથી. દાખલા તરીકે પૂનમબેનનો હમણાં ઇતિહાસ આવ્યો કે એની ગ્રાન્ટમાંથી 5 કરોડ રૂપિયા વાપરી શક્યા નથી, ઓછા વાપરી શક્યા. એવી રીતે બધા એમપીઓએ પૈસા ઓછા વાપર્યા છે. આપણે વધારેમાં વધારે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવી અને જામનગરનો ડેવલપ કરવું જોઈએ. ધારો કે ટ્રાફિક સમસ્યાની વાત કરીએ તો એમાં પણ જે આપણે ઘણા પાછળ છીએ. એનું કારણ છે ગીચ. મેં તમને કીધું ને, લેન્ડ સીલિંગના હિસાબે ડેવલપ ન થયું અને બહુ ગીચ થઈ ગયું. આમાં તમને ખબર ને, સેન્ટ્રલ બેંક રોડ જામ સાહેબે જબરજસ્તી પોળો કર્યો. હવે અત્યારે કોઈ પણ રસ્તો પોળો કરવો ને તો બહુ મુશ્કેલી છે, રાજકારણ એમાં બહુ નડે. ધારો કે સાંસદ પૂનમબેન માડમ ચૂંટાઈ જાય પછી તો તમે પેલું કયું કામ એને કહેશો કે વડીલ તરીકે કે એને કરવું જ પડે? એને એક જ કહેશું કે ભાઈ જામનગરની અંદર રસ્તા પોળા કરો, ટ્રાફિક સમસ્યાને સિગ્નલો બરાબર કરો. અને મારે તો શું છે કે મારી જિંદગી મારે ગાયોના સેવામાં અને પર્યાવરણ અને વોટરશેડ અને માનવ સેવા, એ 4માં ગાડવી છે. અને એમ કહીશ કે મને મદદ કરો, મારે ગાયોની હોસ્પિટલ બનાવી છે. મને એને કીધું છે કાકા ઇલેક્શન પછી, રિઝલ્ટ પછી આપણે આ બાબત કંઈ વિચારશું. ખાસ કરીને ધારો કે આ જે પ્રશ્ન છે અત્યારે, ધારો કે આપણે જામનગરમાં જ્યારે આપણે એન્ટ્રી થતા હોય ત્યારે વધારે પડતા ઢોર એટલે કે ગાયું પણ આપણને જોવા મળતી હોય. એક પ્રશ્ન પણ બધા આખા ગુજરાત માટે જટિલ બન્યો છે. ના, હમણાં છેલ્લે ગુજરાત સરકારે ગાય દીઠ 30 રૂપિયા સબસિડી આપી છે, ત્યાંથી થોડી ઓછી થઈ છે. પણ તમને એ ખ્યાલ નહીં કે વિક્ટોરિયા બ્રિજ ઉપરથી ટ્રેન અને ટ્રાફિક બે એક જ પુલ ઉપરથી આવતો, એ નહીં ખબર હોય. અને બેડી જે લાઈન જાતી એ જીજી હોસ્પિટલ બાજુમાંથી છુક ગાડી જામનગરથી બેડી, અને જામનગર જંકશન ખાલી બેડીના હિસાબે ગયો હતો. અત્યારે જામનગર જંકશન નથી. પછી અમારા ત્રણ ઇન્ડસ્ટ્રીયલ એમાં કપાઈ ગયા. હિરજી મિસ્ત્રી છે, જે ખાસ કરીને હિરજી મિસ્ત્રી રોડ કહેવાય. ત્યાર પછી અમે બધાએ પાટા ઉખેડ કાર્યક્રમ કરીને એ લાઈન બંધ કરાવી, અને આખી લાઈન છે ને બારોબારથી કાઢી, અને જે 7 રસ્તાથી ને 3-4 ફાટક આવતા હતા એ બધાય બંધ થઈ ગયા. અને બ્રોડગેજ પહેલાં મીટર ગેજ હતી. ધારો કે મતદાન માટે લોકો આગળ આવ્યા છે, મતદાનની ટકાવારી વધી છે છેલ્લા વર્ષોમાં, તો વધુ મતદાન થાય માટે આમ મતદારોને આપ શું અપીલ કરશો? હું એમ કહીશ કે ભારત જામનગરને તમારે ડેવલપ કરવો હોય તો વધારેમાં વધારે તમે મત આપો, જેથી તમારો મત, એક કિંમતી મત જામનગરના ડેવલપમેન્ટમાં સહકાર આપે. તમે જોયું કે આ આર.કે. શાહ સાહેબ હતા. આમ સામાન્ય રીતે વાત કરીએ તો જાહેર જીવનમાં અને ખાસ કરીને નીડર જે બોલે સ્પષ્ટ વક્તા તરીકે બોલે છે, એમાં કોઈ જાતની પાછીપાની કરતા નથી. એની ઉંમર અત્યારે 83 વર્ષની છે, અને લગભગ 1964માં એનું જન્મસ્થળ જે છે એ ચાપા બેરાજા છે. 1964માં એમણે અહીંયા જામનગર ખાતે આમ સ્થિર થયા, અને પછી ધીમે ધીમે એ મકાન બદલાવીને જામનગર ખાતે આવ્યા હતા. ખાસ કરીને જે તે સમયે આવ્યા ત્યારે માત્ર એક બળદગાડાની અંદર નાનકડો એક સામાન લઈને આવ્યા હતા. અત્યારે એ જામનગરની અંદર સૌરાષ્ટ્રમાં એના જૈન સમાજમાં, ઓસવાળ સમાજમાં એ અબજોપતિ તરીકે એ વિખ્યાત બન્યા છે. અને ખાસ કરીને એની મહેનત અને એની જે કોઠાસૂઝ અને આ જે પ્રમાણે નવાનગર બેંકની સ્થાપના કરી,
એમાં પણ એ સફળ થયા અને છેઠ સુધી અત્યાર સુધી પણ અત્યારે 83 વર્ષની ઉંમર છે છતાં પણ જાહેર જીવનમાં એટલા બધા એક્ટિવ છે અને લોકોને કઈ રીતે મદદ કરવી એનું મિત્ર મંડળ પણ બહુ મોટું છે. લોકોને એના પોતાના ફાર્મ હાઉસે પણ બોલાવે છે, નાનો મોટો પ્રસંગ કરે, નાનો મોટો જમાડે ને લગભગ લોકોને યાદ પણ રાખે છે અને સંબંધ રાખવામાં માને છે. એટલે આ રીતે ઘણા વર્ષોની વાત કરીએ તો ઘણો મોટો અનુભવ છે જાહેર જીવનનો, રાજકીય લેવલ હતો. એટલે જીટીપીએલ જામનગર ન્યૂઝ આ બાબતનો લોકોને એક નોલેજ મળે અને ચૂંટણી કઈ રીતે થતી એનું એક નોલેજ મળે એ ભાવથી અમે લોકો આજે આરકે સાહેબની મુલાકાત લીધી છે. હવે લઈશું નાનકડું વિરામ બાજુ શું મતદાન જાગૃતિ રેલી અને પૂનમબેનનો મતદારોને સંદેશો સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ जीटीपीएल जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ સીએ બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો?
શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9829697575. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે રવિવારે સવારે મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાના વડપણ હેઠળ રન ફોર વોટ નામની રેલી યોજવામાં આવી હતી. આ રેલી આજે રવિવારે સવારે 7 વાગે ક્રિકેટ બંગલા મેદાન ખાતેથી પ્રસ્થાપન પામી હતી. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ રેલીને લીલી ઝંડી દેખાડી હતી. આ રેલી ક્રિકેટ બંગલાથી શરૂ થઈ ટાઉન હોલ, તીનબત્તી સર્કલ, લીમડા લાઇન થઈ ફરીથી ક્રિકેટ બંગલા ખાતે સંપન્ન થઈ હતી. આ તકે એસપી પ્રેમસુખ ડેલુ, ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડીએમસી ડીએ ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, જિલ્લા રમત વિકાસ અધિકારી બીજે રાવલિયા, નોડલ અધિકારી ભરત વેડજા તથા મામલતદાર સહિતના સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં એનસીસીના કેડેટ્સ ઉપરાંત પોલીસ, હોમગાર્ડ, રમતવીરો તથા યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ વગેરે તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાએ આ રેલી અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે રન ફોર વોટની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ને એમાં તમામ એનસીસી, પોલીસ, હોમગાર્ડ્સ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, સ્કૂલના શિક્ષકો, સ્પોર્ટ્સના પર્સન્સ અને તમામ યુવાનોએ ભાગ લીધેલો છે. અને એક વધુમાં વધુ લોકો મતદાન માટે આપ જાણીએ છીએ કે પરમ દિવસે 7 તારીખે મતદાન છે અને મતદાનમાં વધુમાં વધુ લોકો ઉત્સાહભેર ભાગ લે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું હતું. મારી સાથે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ વિકલ્પ ભારદ્વાજ સાહેબ અને તમામ સરકારના ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ભાગ લીધેલો. લોકસભાની ચૂંટણીના જાહેર પ્રચાર પ્રસારના પડઘમ આજે સાંજે 5 વાગે શાંત થઈ ગયા છે. તે પૂર્વે જામનગર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા મીડિયાના માધ્યમથી મતદારો જોગ એક સંદેશ પાઠવવામાં આવ્યો છે. આ સંદેશમાં તેઓએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવતી કોઈ પણ જાતની ટીકા ટિપ્પણીની નોંધ લેવી જોઈએ નહીં. તેમજ પૂનમબેને વધુમાં ઉમેર્યું હતું કે હાલારની દીકરી તરીકે મને આ મત વિસ્તારના લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આપતા રહેશે. દેશના અર્થતંત્રને 3જા નંબરે લઈ જવાનો સંકલ્પ ધરાવનાર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કમળના બટન ઉપર મત આપવા લોકોને અનુરોધ કર્યો છે. તેમજ તેઓએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જનતા ખૂબ જ જાગૃત થઈ ગઈ છે. કોંગ્રેસની ભાગલા પાડો અને રાજકરોની નીતિને પણ જાગૃત મતદારો ઓળખી ગયા છે. છેલ્લા 1.5 મહિનાથી હું પ્રચાર કરું છું અને સમગ્ર હાલારનો પ્રવાસ કરી દરેક લોકોને મળવાનો મેં પ્રયાસ કર્યો છે. આ પ્રચાર પ્રસાર દરમિયાન લોકોએ મને એક પરિવારના સભ્યની જેમ આવકાર આપી સન્માનિત કરી છે. તેનું મને ગર્વ છે, જેને કારણે મારી ઉર્જામાં અનેક ગણો વધારો થાય છે. ફિલ્ડમાં રહીને હું જે કંઈ કામ કરું છું તેની પણ નોંધ લઈ દરેક જગ્યાએ મતદારો મને અભિનંદન આપે છે. પૂનમબેને મીડિયાને આપેલ સંદેશાના આ રહ્યા મુખ્ય અંશો. આપ સૌ જાણો છો મુજબ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની ઘોષણા પણ ખૂબ વહેલી કરી હતી. એટલે આ વખતે ખૂબ લાંબો સમય પ્રચાર માટે પણ મળ્યો. લોકોને વધુ સંપર્ક અમે કરી શક્યા. અને આમ જુઓ તો પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ હંમેશા લોકો વચ્ચે રહેવું, લોકોના સંપર્કમાં રહેવું એક મારો વ્યક્તિગત પણ સ્વભાવ છે અને પ્રકારે પાર્ટીની પણ વ્યવસ્થા છે. ત્યારે ખૂબ સારો એક ઉત્સાહભર્યા વાતાવરણમાં આખો લોકસંપર્ક રહ્યો. લોકોમાં ખૂબ ઉત્સાહ છે, એક સમરસ વાતાવરણ છે. બીજા કોઈ મુદ્દા કે સરકારથી કોઈ અસંતોષ હોય, પાર્ટીથી કોઈ અસંતોષ હોય એ પ્રકારના કોઈ મુદ્દાઓ પણ નથી. અને એક પાર્ટીનું વ્યવસ્થાનો ગુલદસ્તો કહીએ તેમાં તમામ પરિવારોમાંથી પ્રતિનિધિત્વ, તમામ ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ
હોય એ પ્રકારે પણ પાર્ટીનો કાર્યકર્તાનો પણ મોટો સમૂહ અને પરિવાર હોય ત્યારે ખૂબ સમરસ વાતાવરણમાં આખો પ્રચારનો દોર રહ્યો. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે કેન્દ્ર સરકારમાં આપણા ક્ષેત્રની નોંધ રહી છે એ વાતની નોંધ પણ લોકોમાં હોય, એ વાતની એક રિયલાઇઝેશન નાગરિકોને હોય, એ પ્રકારે પણ એક એમના તરફથી એક ઉત્સાહ અને એને અનુમોદન કરતા હોય એ પ્રકારનું આખું વાતાવરણ રહ્યું. 2014માં કદાચ આપણે કોઈએ નહોતું વિચાર્યું કે આ છેવાડાના વિસ્તારમાં આપણે આટલી બધી સુવિધાઓ અહીં સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડી શકશું. એ ક્યાં કુરંગાથી લઈ જામનગર સુધી અને જામનગરથી લઈ અને અમૃતસર સુધી આખું ભારતમાલા પ્રોજેક્ટમાં જે આખો ગ્રીન કોરિડોર આપણને નેશનલ હાઈવેનો પ્રાપ્ત થયો છે, વંદે ભારત પહેલી સૌરાષ્ટ્રની આપણે પ્રાપ્ત થઈ, ડબલિંગનું કામ આપણું પૂરજોશથી આગળ વધી રહ્યું છે, ઇલેક્ટ્રિફિકેશનનું કામ અત્યારે ઓખા સુધી પૂર્ણ થઈ ગયું છે. એટલે આવી ઘણી માર્કા, સુદર્શન સેતુ હોય, WHO પહેલું આપણું જામનગર ખાતેનું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર હોય, આવી અનેક સુવિધાઓ જે આપણે ભૂતકાળમાં કોઈથી વિચારી નહોતા શકતા કે જામનગરમાં મળશે, એ માત્ર 10 વર્ષમાં, આમ જુઓ તો તમે 8 જ વર્ષમાં આપણે પ્રાપ્ત થઈ છે. કારણ કે 2 વર્ષ તો કોરોના કાળમાં માત્ર કોરોનાની સામે લડવામાં સ્વાભાવિક રીતે સરકાર વ્યસ્ત હતી, બધા આપણે લોકો વ્યસ્ત હતા, એટલે માત્ર 8 વર્ષમાં આટલી સુવિધાઓ મળે એ આપણે નહોતું વિચાર્યું, નાગરિકોએ નહોતું વિચાર્યું ને આજે નાગરિકોમાં એ વાતની મજબૂત નોંધ હોય એ પ્રકારે ખૂબ ઉત્સાહથી સમરસ વાતાવરણમાં મેં કીધું એમ મારો સમગ્ર પ્રવાસ થયો છે. હું તો 14થી 19નો ડિફરન્સ અને 19થી 24નો ડિફરન્સ એના વિશે વાત કરું તો મને લાગે છે કે 14માં નાગરિકોએ મોદી સાહેબના નેતૃત્વમાં મને અને ભારતીય જનતા પાર્ટીને એક આશા સાથે મત આપ્યા હતા કે અમને એક આશા છે, એક હોપ છે કે વિસ્તારમાં કંઈક સારા કામ થશે, વિસ્તારમાં જે અત્યારે આટલા વર્ષોથી આપણે કેન્દ્રની સુવિધાઓને ઝંખીએ છીએ એ આપણને સુવિધાઓ પ્રાપ્ત થશે. મને લાગે છે 19માં એ આશા ક્યાંક વિશ્વાસમાં પરિવર્તિત થઈ અને લોકોને એક વિશ્વાસ થયો કે જે રીતે અત્યારના મોદી સાહેબ એક વિકાસની યાત્રા લઈને આગળ વધી રહ્યા છે એમાં એમને ખાતરી થઈ કે વિશ્વાસ આવ્યો કે આપણે વધુને વધુ સુવિધાઓ આ ક્ષેત્રમાં મળશે. આ ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી છે અને હું 24માં જે વાતાવરણ જોઉં છું એમાં મને લાગે છે કે આજે પાર્ટી વતી જો કોઈ જવાબદારી લેતું હોય તો આપણા નાગરિકો લે છે. એમને એટલો વિશ્વાસ છે કે જે આ પાછલા 10 વર્ષમાં કામો થયા છે એનાથી અનેક ગણા કામો કદાચ આવતા 5 વર્ષમાં આપણા સમગ્ર ક્ષેત્રમાં થશે એ વાતનો એમને સંપૂર્ણ વિશ્વાસ હોય અને એ પ્રકારે જવાબદારી પાર્ટી વતી લેતા હોય એવું આખું વાતાવરણ આજે આપણે સમગ્ર હાલારમાં જોઈ રહ્યા છીએ. મને લાગે છે નાગરિકોએ જે પ્રકારે મારી પર વિશ્વાસ મૂક્યો, જે રીતે એમના આશીર્વાદ અને એક ખૂબ બહોળી બહુમતીમાં મજબૂત એક નોંધ થાય એ પ્રકારના પરિણામમાં જે મને ભાગરૂપ રહેવાનું ગૌરવ પ્રાપ્ત થયું, એના લીધે પણ હું એવું માનું છું મારો અવાજ મજબૂત કરવામાં કોઈનું યોગદાન હોય તો એ સર્વે આપણા આદરણીય નાગરિકોનું છે, મહેનત કરતા કાર્યકર્તાઓનું છે અને પાર્ટીનું જે રીતે કામ લોકો વચ્ચે આજ સુધી પાર્ટીએ સક્રિય રહીને કામ કર્યું છે એની પણ નોંધ ક્યાંક લોકોમાં છે. એના લીધે ક્યાંક દિલ્હી સુધી નાગરિકોએ મારી નોંધ કરાવી છે અને એના માધ્યમથી મારો અવાજ એમને જ જ્યારે મજબૂત કર્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે અનેક પ્રશ્નો, એ ખેડૂતોને લાગતા પ્રશ્નો હોય, આપણી માળખાકીય સુવિધાઓને લાગતા પ્રશ્નો હોય, આપણા નીતિ વિષયક રાસ ઉદ્યોગ માટેના પ્રશ્નો હોય, એ અનેક પ્રશ્નો હું દિલ્હી સુધી પહોંચાડવામાં, આપણા સૌનો અવાજ પહોંચાડવામાં ક્યાંક સફળ થઈ છું અને માત્ર અવાજ પહોંચાડવામાં નહીં પણ પરિણામલક્ષી અવાજ પહોંચાડવામાં પણ આપ સૌના આશીર્વાદથી સફળ થઈ છું. મને એવું લાગે છે કે જે ટિપ્પણી થઈ, જે વાત થઈ એમાં માફી પણ ઘણીવાર માંગવામાં આવી, એમાં શબ્દો પણ પાછા ખેંચવામાં આવ્યા, માફી માંગવામાં આવી અને મેં તો ઘણી વખત અપીલ કરી છે, એક દીકરી તરીકે, બેન તરીકે પણ વિનંતી બધાને કરી છે કે માફી માંગવા કરતાં વધારે માફી આપનારો મોટા હોય છે અને માફી આપવું એ હંમેશાથી પરંપરાગત પણ મને લાગે છે કે આપણી એક સંસ્કૃતિ રહી છે, આપણી સૌની ઓળખ રહી છે અને ક્ષત્રિય સમાજની તો વિશેષ ઓળખ મને લાગે છે કે ક્ષમા આપવા માટે રહી છે. ખૂબ મોટા જ્યારે
વિષયો હોય ત્યારે પણ એમને ક્ષમા આપવા માટેનો આપણો એક ઉજળો ઇતિહાસ છે. ત્યારે મને લાગે છે કે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજમાં એક રોષ, નારાજગીની તીવ્રતા આપણે ખૂબ જોઈ. પણ એક વાતનો મને પૂરો વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ પણ આજે જેમ દરેક સમાજો એક રાષ્ટ્રવાદની ભાવનાથી રાષ્ટ્ર નિર્માણમાં એક જાગૃત નાગરિક તરીકે પોતાનું દાયિત્વ નિભાવતા હોય, પોતાની ફરજ નિભાવતા હોય અને દિશામાં જે કરી શકે એ કરવાના પ્રયત્ન પણ કરતા હોય, ત્યારે મને એક પૂરો વિશ્વાસ છે કે જે ક્ષત્રિય સમાજે કોંગ્રેસને જડમૂળથી કાઢવામાં પણ ક્યાંક યોગદાન આપ્યું છે, કોંગ્રેસની આખી જે ભાગલા પાડો રાજ કરોની નીતિ હતી એને પણ ક્યાંક નાબૂદ કરવામાં જે એમનું યોગદાન રહ્યું છે, ત્યારે મને ખાતરી છે કે આજે કદાચ એમનો ભારતીય જનતા પાર્ટીથી કદાચ એ થોડી બહુ નારાજગી હશે, તો મને ખાતરી છે કે એ નારાજગી ક્યાંય કોંગ્રેસના સમર્થનમાં પરિવર્તિત નહીં થાય એ વાતની મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે. કારણ કે કોંગ્રેસ જે રીતે વિભાજન કરે છે, ભાગલાવાદ કરે છે, અને આજે ક્યાંક ક્ષત્રિય સમાજે પણ જોયું હશે કે જેવો કોઈ વિષય મળે તો કોંગ્રેસ એમાં કેટલી હદે પોતે બળતામાં ક્યાંક ઘી હોમવાનું કામ કરે છે કે સમાધાનના પ્રયત્નની જગ્યાએ ક્યાંક ફરીથી આપણા પરિવારોને દિશા વિહોણા કરવાના પ્રયત્ન કરે છે, ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરે છે. એના આપણે સૌ અહીં સાક્ષી રહ્યા છીએ. ત્યારે મને નથી લાગતું કે આવા ભાગલાવાદી કોંગ્રેસ પાર્ટીને ક્ષત્રિય સમાજ હોય કે આપણા હાલારમાં કોઈ પણ સમાજ હોય એ એને સમર્થન આપશે. મને ખાતરી છે કે આપણું સમગ્ર ક્ષેત્ર શાંતિ, સુરક્ષા, સમરસતા અને પ્રગતિને પ્રાધાન્ય આપશે. કારણ કે આ 4 મહત્ત્વના પાયા છે જેના માધ્યમથી આપણે તમામ સુવિધાઓ અને પ્રગતિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છીએ. ત્યારે મને કોઈ આજે હું તમામ પરિવારો સાથે જોડાયેલી છું, એક બહેન તરીકે, દીકરી તરીકે, પેઢી દર પેઢી આપણે સૌ આમનામ સાથે રહેતા આવ્યા છીએ અને રહેતા રહેવાના છીએ. ચૂંટણી તો 7 તારીખે પૂર્ણ થઈ જશે, પણ એ સંબંધો છે અને અમૂલ્ય સંપત્તિ જે સંબંધોની છે એ આપણે સૌએ જ્યારે જાળવવાની હોય ત્યારે મને ખાતરી છે કે કોઈ પણ સમાજ સમગ્ર હાલારમાં એને નાની મોટી નારાજગી પણ હશે તો પણ એ નારાજગી ક્યાંય કોંગ્રેસના સમર્થનમાં પરિવર્તિત નહીં થાય અને મજબૂતીથી આ ક્ષેત્રમાં માત્ર વિકસિત ભારતની યાત્રામાં હાલારને જોડવા માટે અને વિશ્વનું 3જું અર્થતંત્ર જ્યારે ભારત બને ત્યારે એમાં પણ જામનગરની મજબૂતીથી નોંધ હોય એ પ્રકારે આજે સમગ્ર હાલાર આવતી 7 તારીખે પોતાના આશીર્વાદરૂપી મત, વિશ્વાસરૂપી મત કમળમાં નાખી અને એ પ્રકારનું પરિણામ સર્જશે વાતની મને ખાતરી છે. હું આપણા સર્વે જાગૃત મતદારોને, સર્વે નાગરિકોને આમ તો હું સંદેશ આપું એના કરતાં વધારે ભૂતકાળમાં એમને મજબૂત સંદેશા આપેલા છે પરિણામોના માધ્યમથી. એમને બધા જ તજજ્ઞોને, બધા જ પ્રેડિક્શનને ખોટા પાડેલા છે, બધી અફવાઓને ખોટી પાડેલી છે. આ વખતે પણ ખૂબ અફવાઓ ચાલે છે સોશિયલ મીડિયા ઉપર. મને લાગે છે કોંગ્રેસ પાર્ટી ખાલી ચૂંટણી લડતું હોય એ પ્રકારનું આખું વાતાવરણ છે. જમીન કરતાં વધારે વોટ્સએપમાં, ફેસબુકમાં તમને કોંગ્રેસ જોવા મળે છે અને જેવી વાતો કરે છે. મને લાગે છે કે તમે પ્રચારના મુદ્દાઓ લઈને આવો લોકો વચ્ચે તો તમારી પાસે પોઝિટિવ મુદ્દા હોવા જોઈએ, કરેલા કામોની ક્યાંક વાત હોવી જોઈએ. એની જગ્યાએ કોંગ્રેસ પાર્ટી આજે જે જ્ઞાતિ, જાતિ, વિવાદ, વિખવાદ આ બધું કરે છે. કોઈ નારાજ વર્ગ હોય તો એને ફરીથી પોતાની વોટ બેંક પોલિટિક્સમાં ક્યાંક આવરવાની કોશિશ કરે છે, ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે. મને લાગે છે કે આજે નાગરિકો ખૂબ જાગૃત છે અને હજી હું તો નાગરિકોને જાગૃત રહેવા માટે પણ એક અપીલ કરું છું કે છેલ્લે હજી 24 કલાકમાં કોઈ પણ જાતના તમારી પાસે અફવાઓના ક્લિપ્સ અને વિડીયોઝ આવી શકે છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય અથવા અન્ય કોઈ પણ માધ્યમ હોય, ટેકનોલોજીનો જેટલો સદુપયોગ છે એટલો ને એટલો ક્યાંક દુરુપયોગ પણ લોકો કરે છે. ત્યારે હું આપ સૌને વધુ જાગૃત રહેવા વિનંતી કરું છું, અપીલ કરું છું. કારણ કે મને યાદ છે 2019માં પણ છેલ્લી 12 કલાકની અંદર બહુ મોડી રાત્રે મતદાન પહેલાં એક ક્લિપ લોકોને ગેરમાર્ગે દોરવા માટે ઓડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવી હતી અને જોકે સાયબર ક્રાઇમે, સાયબર વિભાગે
એની પાછળ રહેલા લોકોને પણ આઈડેન્ટિફાઈ કરી લીધા હતા. પણ થોડી વાર માટે એક લોકો ક્યાંક ગેરમાર્ગે દોરાય, ક્યાંક જ્ઞાતિ જાતિ વિવાદ આ પ્રકારનું વાતાવરણ આપણા ક્ષેત્રમાં ઊભું થાય એવા તમામ પ્રયત્નો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વકની અપીલ કરું છું કે આવી કોઈ ક્લિપ્સ, એ ઓડિયો ક્લિપ્સ હોય, વિડીયો ક્લિપ્સ હોય, ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપ સુધી પહોંચાડવામાં છેલ્લે આવે આપને ગેરમાર્ગે દોરવા, તો આપ સૌ જાગૃત રહેજો. ભૂતકાળમાં પણ રહ્યા છો, અન્ય લોકોને પણ આપ સૌ જાગૃત કરવાનું કામ કરશો, એમને સચ્ચાઈ એમના સુધી પહોંચાડવાનું કામ કરશો એવી હું હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. અને છેલ્લે હું સર્વે નાગરિકોને આ પંથકની દીકરી તરીકે, એમના પરિવારના સદસ્ય તરીકે, એમની બેન તરીકે આટલી જ અપીલ કરું છું કે પાછલા 10 વર્ષમાં આપ સૌના આ જ વિશ્વાસને લીધે મને અનેક સેવામાં, અનેક વિકાસ કાર્યોમાં નિમિત્ત બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ત્યારે આપ સૌના વિશ્વાસથી ફરીથી એક વખત, ત્રીજી વખત જ્યારે મને પાર્ટીએ આ જવાબદારી આપી હોય ત્યારે હું આપ સૌને અપીલ કરું છું, આપણી આ જ વિકાસ યાત્રાને મજબૂતીથી આગળ વધારવા, મને આવા જ કાર્યોમાં નિમિત્ત બનાવવા આપનો આશીર્વાદરૂપી મત, આપનો વિશ્વાસરૂપી મત ફરીથી આપ સૌ કમળમાં આપી બેલેટમાં ક્રમ નંબર 2નું બટન દબાવી અને આ પંથકની દીકરી તરીકે આપણા બધા જ પરિવારોનો અવાજ હું દિલ્હી સુધી પહોંચાડી શકું એવું પરિણામ આપ સૌ સર્જો એવી હૃદયપૂર્વકની આપ સૌને પુનઃ અપીલ કરું છું. યાત્રાધામ દ્વારકા મંદિર ખાતે તમામ દર્શનાર્થી અને યાત્રાળુઓને રામ મંદિર મહાપ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રામ ભક્ત ચેતનલાલ અગ્રવાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે યોગી સમ્રાટ બ્રહ્મ ઋષિ શ્રી દેવરાહા બાબાજી મહારાજના આશીર્વાદથી દ્વારકાધીશ મંદિર પરિસર બહાર 11,000 ભક્તોને અયોધ્યા રામ મંદિર મહાપ્રસાદ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારનું મહાપ્રસાદ કીટ વિતરણ દેશના વિવિધ મંદિરોમાં કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. ચેતનલાલ અગ્રવાલે આ તકે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. हमारे गुरुदेव श्री देवराहंस बाबा जी विंध्याचल में देवरा बाबा द्वारा 1989 में भविष्यवाणी सार्थक की थी उन्होंने कि राम मंदिर सबके सहमति से बनेगा, सबसे सहयोग से बनेगा, पूरी ज़मीन अपन को मिलेगी. RSS कैम्प में, विश्व हिंदू परिषद कैम्प में उन्होंने बोला था. जो आज सार्थक होने के लिए अपने 22 जनवरी 2024 के अंदर उन्होंने राम मंदिर के अंदर वहाँ पे 1111 मन लड्डू का भोग लगाया था. उसके बाद में वहाँ अपने तिरुपति बालाजी, काशी विश्वनाथ, प्रयागराज, अयोध्या में 10-15 बार जा चुका प्रसाद. वहाँ भी कैम्प करता भी वहाँ पे अपने यहाँ द्वारकाधीश में विंध्याचल से प्रसाद भेजा गया है 11,011 झोला, जो अभी सभी भक्तों को रात से वितरण किया जा रहा है. अभी तक वो प्रसाद वितरण हो रहा है यहाँ पे एकदम से पूरा. જામનગર શહેરમાં લોકસભા ચૂંટણી પ્રચાર મતદાનના પૂર્વે અંતિમ દિવસોમાં ધમધમાટ સાથે આગળ વધી રહ્યો છે. રાજકીય પક્ષો દ્વારા રોડ શોના રૂપમાં બાઇક રેલીના આયોજનો થઈ રહ્યા છે. જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાની બાઇક રેલી શહેરમાં યોજવામાં આવી હતી. આ રેલી શહેરના વોર્ડ નંબર 1 થી શરૂ થઈને શહેરના તમામ 16 વોર્ડમાં ઘૂમી હતી. આ રેલીમાં ઉમેદવાર ઉપરાંત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજ કથિરિયા તેમજ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને લોકોએ ઠેર ઠેર ઉમેદવાર જેપી મારવિયાનું સ્વાગત કર્યું હતું. આ રેલીના કાર્યક્રમ અંગે ઉમેદવાર જેપી મારવિયાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજે ચૂંટણી પ્રચારના છેલ્લો દિવસ હોય અને અમારે શહેરી વિસ્તારની આજે રેલી સ્વરૂપે અમે ચાલુ કરી છે અને 1 થી 16 વોર્ડની રેલી અમારે આજે 2 વાગ્યા સુધીમાં પૂરી કરવાના છીએ અને લોકોનો પણ ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. સામેથી અમને કહે છે કે અમારી શેરીમાં તમે પહોંચ્યા નથી, પણ આજે અમારો તમામ શેરી ગલીઓમાં પહોંચી જવાનો સમય પણ અમારી પાસે છે અને પહોંચી પણ જશું. વોર્ડ નંબર 1માંથી અમે ચાલુ થવાના છીએ અને 1 થી 16 વોર્ડ લઈ લેવાના છીએ. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. જીટીવીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતની 25 લોકસભા સીટ માટે મંગળવારે મતાધિકારનો ઉપયોગ કરશે 4.97 કરોડ મતદારો. ભાટિયા ગામમાં ભાજપના ટેકામાં જાહેર સભાને સંબોધતા રાજસ્થાનના કેબિનેટ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ. જામનગર બીએપીએસ મંદિર દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહમાં ઉમટી પડતા હજારો ભાવિકો. ઐતિહાસિક બાઇક રેલી અને રોડ શોમાં પૂનમબેન માડમને મળતું પ્રચંડ જન સમર્થન. લોકસભાની ચૂંટણી સંદર્ભે જૂની પેઢીના આરકે સાહાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ નામની રેલીનું આયોજન કરતું વહીવટી તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.